આજે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાની વરસી હતી। 26/11ના દિવસે જ નાપાક આતંકવાદીઓએ મુંબઈ પર આતંકવાદી હુમલો કર્યો હતો, જેમાં અનેક પોલીસ અધિકારીઓ પણ શહીદ થઈ ગયા હતા। આ હુમલામાં શહીદ થયેલ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ભુજ ખાતે રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાણિયાવાડ શાળા નંબર 2 ખાતે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। નાપાક આતંકવાદીઓને જબ્બે કરવા માટે મુંબઈ પોલીસના જાંબાઝ પોલીસ અધિકારીઓ તથા જવાનોએ કલાકો સુધી આતંકવાદીઓ સાથે જંગ ખેલી હતી અને કસાબને જીવતો ઝડપી લીધો હતો, જ્યારે અન્ય આતંકવાદીઓ ઠાર મરાયા હતા। કસાબને તાજેતરમાં જ સરકારે ફાંસી આપી દીધી હતી। આજે યોજાયેલા આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં પોતાના જીવની પરવા કર્યા વિના આતંકવાદીઓનો સામનો કરી અનેક નાગરિકોને મોતના મુખમાંથી ઉગારનારા શહીદોની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના શ્રી અનવરભાઈ નોડેએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। દર ફેરે હર્ષ અને ઉલ્લાસ સાથે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરીએ છીએ, પણ આ ઉજવણી એવી છે કે મને નમ આંખોથી ઉજવણી કરવી પડે છે। કારણ એ છે કે 26/11/2008ના જે અચાનક આતંકવાદીનો મુંબઈ તાજ પેલેસ ઉપર હોટલ ઉપર હુમલો થયો હતો, ત્યારે હું પોતે પણ દવાઈ ગયો હતો, કેમ કે લગભગ 9:30-10ની આજુબાજુ આજે આતંકવાદીનો બનાવ બન્યો, જ્યારે હું લાઈવ ટીવી આમ તક ટીવી જોતો હતો આજ તક, ને મને ઓછી તો ખળભળાટ મચી ગયો કે આ શું થઈ રહ્યો છે। જોઉં તો કસાબને જે આતંકવાદીઓ હતા તે આપણા ઉપર હુમલો કર્યો। આપણા ઉપર હુમલો કર્યો એવો નથી, પણ આપણી ગરિમા ઉપર હુમલો કર્યો છે। એનું કારણ છે કે મુંબઈ છે આપણો હૃદય છે અને દિલ્હી છે આપણો દિલ છે। જ્યારે આવો હુમલો થયો ત્યારે એકદમ આવાક બનીને હું સતત જોવા ગયો। બીજે દિવસે છાપામાં ચોપડીમાં બધે આવ્યો તો 26/11 હુમલો એક બ્લેક લિસ્ટમાં નામ ચડી ગયો કે આ દિવસ એવો કારો દિવસ છે આપણા ઉપર દેશ માટે, કે આપણા ઓછામાં ઓછા 25-30 વીર જવાનો શહીદ થઈ ગયા। એમાં મોટા પણ અધિકારીઓ હાજર હતા અને બીજા કોન્સ્ટેબલો પણ બિચારા બધે હાજર હતા। આ જ્યારે તમે પોસ્ટ જોઈ રહ્યા છો એ મેન ફ્રન્ટના અધિકારીઓ હતા, ત્યારે રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દરેક વખતે અલગ અલગ કંઈક નવો કાર્યક્રમ કરે છે, અને એના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 26/11/2008ના હુમલા પછીની આ સતત મને એમ લાગે છે કે હું આ છઠ્ઠી પૂર્ણતિથિ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છું મારા સંસ્થા તરફથી। ને આ સંસ્થા એવી છે કે ખાસ કરીને રાષ્ટ્રીય તહેવાર ઉપર ફલક ઉપર કામ કરે છે, પણ બાળકોને પણ એમાં જ્ઞાન મળે કે આપણા ઉપર જે દેશ ઉપર ગરિમા ઉપર હુમલો થયો છે, અમે પણ ભણી ગણીને કોઈક અધિકારી બની, કોઈક પોલીસ અધિકારી તરીકે જઈએ, કોઈક કાંઈક કરે, કોઈ કાંઈક કરે, બાળકોને ખાસ શીખ મળે। એટલે હું આજે ખાસ કરીને રાષ્ટ્રધ્વજ પર આપું છું કે બાળકોને ખ્યાલ આવે કે 26/11/2008ના જે હુમલો થયો હતો, આપણા દેશ ઉપર હુમલો થયો હતો, ને આ ફરી આતંકવાદીઓનો દોરો આપણા ઉપર ન મંડાય એના માટે આપણે સજાગ છીએ। સરકારશ્રી પર સજાગ છે, ને એનો જવાબદાર જવાબ છેલ્લા 2008 પછીનો તમને મળી ગયો છે કે કોઈ પણ આપણા ઉપર એવો આઘાત લાગે કે આતંકવાદી હુમલો હજી સુધી મને નથી લાગતો કોઈ થયો હોય। આપણી સરકાર એલર્ટ છે, ને આ જે નાપાક ઇરાદાઓ છે જે હરામી માણસોના એ કેદી સફળ થવા દેશે નહીં। જય હિન્દ, જય ભારત।